કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું। દેશભરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી। રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું। વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો। બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી। એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ 4 લાખ ખેડૂતોને 20મા હપ્તા પેટે 2000 લેખે કુલ 80 કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચૂકવણી કરાઈ હતી। આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની ચિંતા કરીને તેમની સુખાકારી માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। વર્ષ દરમિયાન દરેક ખેડૂતને 6000ની સહાય ચૂકવણી કરવાનું કામ સરકાર દ્વારા કરાયું છે। દરેક ખેડૂત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક સદ્ધરતા અને આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્યો કર્યા છે। ખેડૂત જગતનો તાત કહેવાય છે, ત્યારે ખેડૂત કેવી રીતે આગળ વધી શકે તથા તેની આવક બમણી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ થકી વ્યવસ્થાઓ ઊભી કરી છે। મંત્રીએ જણાવ્યું કે ખેડૂતો માટે પાણી, ખાતર, માર્કેટ ભાવ સહિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકારે કામ કર્યું છે। બનાસકાંઠા જિલ્લો આજે કૃષિ, રોજગારી, પશુપાલન, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે। આજે ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે, જેમાં ડ્રોન ટેકનોલોજી, નેનો યુરિયા, ખેડૂત પોર્ટલ થકી સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે। વડાપ્રધાનના 2047ના વિકસિત ભારત સંકલ્પનાને સાકાર કરવા માટે સૌ કોઈએ સાથે મળીને કામ કરવું જોઈએ। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભના પૂર્વ મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રાકૃતિક ખેતી કરતા તથા લાભાર્થી ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા। આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.જે. જિંદાલ, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, ડોક્ટર વર્ષાબેન પટેલ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બાબરાભાઈ પટેલ સહિત ખેતીવાડી અને આત્મા વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। एक विराट किसान उत्सव का आयोजन हो रहा है। देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में 21,000 करोड़ रुपए पीएम किसान सम्मान निधि के रूप में भेजे गए हैं। और जब काशी से धन जाता है ना, वो तो अपने आप प्रसाद बन जाता है। 21,000 करोड़ रुपया किसानों के खाते में जमा। साथियों, आज यहां भी 2,000 करोड़ रुपए से ज्यादा की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास भी हुआ है। आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब ने 2014 में एक विचार कर्यो कि आपणो खेडूत जे जगतनो ताज कहेवाय ये ताजने अनेक क्षेत्रे केवी रीते मदद करी शकाय अने एमने मदद जेम हमણાં પ્રગટ કાકાએ કીધું એમ માગ્યા વગર સીધા કોઈ વચોટિયા ના હોય અને એમના ખાતામાં પૈસા આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા 2014 થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું હતું અને આજે તેમણે વિચાર્યું છે કે આજે 20મો હપ્તો એટલે આ વિસ્તારની અંદર એમ કહેવાય કે સમગ્ર ભારતની અંદર
4 લાખ કરોડ રૂપિયાથી વધારે અત્યારે આપણે ખેડૂતોના ખાતામાં આપી ચૂક્યા છીએ. આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે જે રીતે હમણાં એક ચોક દબાવશે અને દરેક ખેડૂતના ભાઈઓ દર આપણે કહીએ 4 મહિને એટલે દર 4 મહિને 2,000 રૂપિયા એટલે 12 મહિનાના 6,000 રૂપિયા આપણા ખાતામાં આવે છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ સમગ્ર ગુજરાતની અંદર ઉત્સવભેર વાતાવરણ રહે, દરેક જિલ્લામાં ફંક્શન થાય, દરેક તાલુકામાં ફંક્શન થાય, ખેડૂતોમાં જાગૃતિ આવે એ પ્રકારની વ્યવસ્થા થાય એના માટેનું કામ કર્યું છે. ત્યારે મને કહેતા વખતનો આનંદ કે આજે આપણા ગુજરાતની અંદર 52 લાખ ખેડૂતો 52,16,000 ખેડૂતોને 1,118 કરોડ રૂપિયા સીધા ખાતામાં મળવાના છે. આપણા સૌ માટે એક મહત્વની વાત છે. આટલી પારદર્શકતા વહીવટ આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે રીતે આપણે બહુ સારી રીતે જાણીએ કે આ પરિસ્થિતિનું નિર્માણ ખેડૂત કેવી રીતે આગળ વધે, ખેડૂત કેવી રીતે 21મી સદીમાં બીજાની હરોળમાં બમણી આવક થાય એના પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આજે કરી રહી છે. આજનો દિવસ PM કિસાન યોજના એટલે કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં 19 હપ્તા ચૂકવી દીધા છે અને અંદાજે 3,75,00,000 એટલે 3,75,000 કરોડ રૂપિયા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આપ્યા હતા. આજે 20મો હપ્તો હતો. સમગ્ર ભારતની અંદર 10 કરોડથી વધારે કિસાનોને 20 લાખથી વધારે કરોડ રૂપિયા 20,05,00,000 કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે. એ જ રીતે ગુજરાત સરકારે પણ 52 લાખ ખેડૂતો માટે 1,100 કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે. ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે.